દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છે જે અત્યારે હાલ વરસાદને લઈને સૌથી વધુ સામે આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં સહિત દેશભરની અંદર અત્યારે વરસાદનો માહોલ છે. વરસાદે મન મૂકીને બેટિંગ કરી છે અને મેઘરાજા સૌથી વધુ વરસી રહ્યા છે. દર્શક મિત્રો, આવી સ્થિતિની અંદર આપણે જો વાત કરીએ લોકોના જીવનની, લોકોના રોજિંદા જીવન, તો અત્યારે સૌથી વધુ જનજીવન જે ખોરવાઈ રહ્યું છે તે વરસાદના કારણે ખોરવાઈ રહ્યું છે. સૌથી વધુ વરસાદ ગુજરાતની અંદર, હિમાચલ પ્રદેશની અંદર, સાથે સાથે મુંબઈની અંદર, આ તમામ જે રાજ્યો છે ત્યાંથી વરસાદનો સૌથી વધુ પ્રભાવ સામે આવી રહ્યો. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તો એ સમજીશું કે વરસાદની અંદર જે લોકો પોતાના રોજિંદા જીવનની શરૂઆત કરતા હોય છે અને સાંજ સુધી તે લોકો કઈ રીતે રહેતા હોય છે તેના ઉપર આજે આપણે એક નજર કરીશું. કારણ કે વરસાદની સિઝન તો બધાને જ ગમતી હોય છે, પરંતુ બીજાઓ માટે તે એક દુઃખ બની જતું હોય છે. એટલા માટે કારણ કે જેની પાસે ઘર નથી તે આ વરસાદની અંદર પણ પોતાને દુઃખી સમજે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું મુંબઈની અંદરથી પણ સમાચાર સામે એવા આવી રહ્યા છે કે જ્યારે વધુ વરસાદના કારણે જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને જ્યારે શરીરથી ઉપરના ભાગ સુધી પાણી ભરાઈ ગયા છે, ચારે બાજુ પાણી છે, સવારથી વરસાદ ચાલુ થઈ જાય છે અને સાંજ સુધી વરસાદ રોકાવાનું નામ નથી લેતો. પરંતુ એક વસ્તુ આપને જણાવી દઉં કે જ્યારે મુંબઈની અંદર એક કહેવત છે, રોટલો મળે પણ ઓટલો કદી ના મળે, એ આ કહેવત આજે સાચી થઈ રહી છે. જનજીવન એટલા માટે ખોરવાઈ રહ્યું છે અને લોકો એટલા માટે દુઃખી થઈ રહ્યા છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલા માટે સ્થળાંતર કરી રહ્યા છે કારણ એક જ છે, વરસાદ. અને વરસાદનું પાણી દરેક લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે. દરેક લોકોના જીવનની અંદર આ પાણી એ સત્યાનાશ ફેરવી નાખ્યું. તો દર્શક મિત્રો, જ્યારે આપણે વાત કરીએ છીએ કે જેની જોડે ઘર નથી એ લોકો જે રોડ રસ્તા ઉપર રહેતા હોય છે, જે ઝૂંપડી બાંધીને રહેતા હોય છે, એક વાવાઝોડું તેમની ઝૂંપડીને પણ ઉડાડીને દૂર લઈ જાય છે અને સાથે સાથે વરસાદની અંદર પણ આવી જ સ્થિતિ ઊભી થાય છે. તો મુંબઈ એક માયાનગરી છે તેવું પણ કહેવાય છે અને દેશની આર્થિક જે રાજધાની છે મુંબઈ પણ છે. તો સૌથી વધુ વરસાદ અત્યારે મુંબઈની અંદર છે. મુંબઈની અંદર ચારે કોર પાણી છે અને જલ પ્રવાહ એટલો બધો વધી ગયો છે કે લોકોના જીવન ઉપર સીધું અસર કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે મુંબઈની અંદર એક એવી મોટી ઘટના હોનારત થઈ છે કે જ્યાં જે લેન્ડસ્લાઇડની ઘટના સામે આવી છે. જ્યારે મુંબઈની અંદર આપણે જણાવી દઈએ કે મુંબઈ પુણેની અંદર જે એક્સપ્રેસ વે છે તે હાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે તે ભૂસ્ખલનના કારણે સંપૂર્ણ રસ્તો તૂટી ગયો છે અને લેન્ડસ્લાઇડના કારણે આખો રસ્તો જે પાટા છે રેલગાડીના તે તૂટી ગયા છે. આપને દ્રશ્યો જોઈને કદાચ નવાઈ લાગશે કે આવી ઘટના મુંબઈ પુણે એક્સપ્રેસ વે ઉપરથી સામે આવી છે. એવી જ ઘટના હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં સામે આવી છે અને અનેક વાત કરીએ તો ગુજરાતમાંથી પણ સામે આવી છે. ગુજરાતમાં અમરેલી, સુરત, આ તમામ જગ્યાએથી એવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે કે જેને જોઈને આપનું રૂહ કાપી જશે. દર્શક મિત્રો, આજે આપણે આ વિષય ઉપર એટલા માટે વાત કરીએ છીએ કારણ કે મેઘરાજા જે છે તે મન મૂકીને વરસી રહ્યા છે, બેટિંગ કરી રહ્યા છે અને સૌથી વધુ જ્યારે આઈએમડી તરફથી એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે જ્યારે અલ નીનોના કારણે વરસાદ ઓછો થશે, પરંતુ હવે જ્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર ડિસ્ટર્બન્સ જ્યારે સર્જાઈ રહ્યું છે, તેના સંકેતો મળી રહ્યા છે. તો જ્યારે આ તમામ જે સમુદ્રના ઉછાળાઓ છે તે આ બાજુ આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલા માટે હવે આગામી 24 કલાકની અંદર પણ આગાહી આપવામાં આવી છે, સાવચેત રહેવાની આગાહી આપવામાં આવી છે. એટલા માટે દર્શક મિત્રો, વરસાદની અંદર ઘણી બધી હોનારતો થતી હોય છે, ઘણી બધી ઘટનાઓ થતી હોય છે.
એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે હૃદય દ્રાવક હોય છે. આપ જોઈને કદાચ કંપી જશો, કારણ કે તમામ જગ્યાએથી આવા દ્રશ્યો સામે આવ્યા છે. હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય, દિલ્હી હોય કે પંજાબ હોય કે સુરત હોય કે ગુજરાત હોય, આ તમામ જગ્યાએથી કે મુંબઈ હોય, હવે વરસાદની અંદર જનજીવન જીવવું ખૂબ જ અઘરું બની ગયું છે. તો આવનારા દિવસોમાં શું સ્થિતિ રહેશે તેના માટે પણ આપણે જણાવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.